તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ જેમ્સમાં રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આખરે ઝડપાઈ ગયો છે. પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરનાર જ આરોપી નીકળ્યો છે. જણાવી દઉં કે 2 દિવસ પહેલા કાપોદ્રા સ્થિત અનભ ડાયમંડ નામની કંપનીના વોટર પ્યોરિફાયરમાં કોઈ ઈસમે અનાજમાં નાખવાની ઝેરી દવા ભેળવીને કારખાનામાં કામ કરનારા રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં કંપનીના એડમિનિસ્ટ્રેશન વિભાગમાં કામ કરતા યુવકને ઝડપી પાડ્યો છે. હકીકતમાં અનભ જેમ્સમાં વોટર કુલરનું પાણી પીવાથી કંપનીમાં કામ કરતા 118 જેટલા રત્ન કલાકારોની તબિયત લથડી હતી, જે બાદ તમામને નજીકની 2 અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી 2 લોકોની હાલત ગંભીર જણાતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.